તો મોરબીના હળવદમાં વરસાદથી પાણી ભરાઈ ગયા। શહેરના સરા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા। તાલુકાના વેગડ વાવ અને કડિયાણામાં વરસાદ વરસ્યો। ઘનશ્યામપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। મોરબી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યારે ખુશનુમા બની ગયું છે। મોરબી જિલ્લામાં અસહ્ય ગરમી બાદ ઠેર ઠેર વરસાદી ઝાપટાનું વાતાવરણ સર્જાયું છે ને ત્યારે આપણે હળવદ શહેરમાંથી હળવદ શહેરના સરા રોડ ઉપર વરસાદી પાણી ભરાયા છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ઠેર ઠેર પાણી ભરાવાના પ્રશ્નો પણ ઊભા થયા છે અને તેને લઈ વાહન ચાલકો પણ વાહન ચલાવવામાં તકલીફ વેઠી રહ્યા છે ને સાથે જ ધીમી ધારે અવિરતપણે વરસાદ ચાલી રહ્યો છે ને તેને લઈ લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। સાથે જ આજે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી પણ થઈ રહી છે ને આ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે તેને લઈ ક્યાંક ને ક્યાંક મતદાન પણ પ્રભાવિત થઈ રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી વચ્ચે પણ વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદી માહોલના અત્યારે આપણે હળવદ શહેરના સરા રોડ પરથી દ્રશ્યો બતાવ્યો છે કે કઈ રીતે વરસાદી પાણી ભરાય છે અને વાહન ચાલકોને કઈ પ્રકારની મુશ્કેલી વેઠવી પડી રહી છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।